દાઉદી વોહરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફ્તલ સૈફુદ્દીન દાઉદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા જતા ભરૂચ રેલવે સ્ટેશન પર તેમના દીદાર માટે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. મુંબઈથી દાહોદ જતી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં તેમની મુસાફરીની જાણ થતાં જ ભરૂચમાં વસતા વોહરા સમાજના ભાઈઓ બહેનો અને બાળકો પ્લેટફોર્મ પર એકત્ર થયા. ટ્રેન સમય કરતાં મોડેથી આવતા લોકોમાં ઉત્સુકતા વધુ જોવા મળી. ટ્રેન પ્લેટફોર્મ પર આવતા જ સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કાચની કેબિન નજીક દેખાયા ત્યારે હાજર ભીડે મૌલાના નારા સાથે તેમના દીદાર માટે પડાપડી કરી. અનેક સમાજના લોકો ભાવિભોર થઈ આંખોમાં આંસુ સાથે તેમના દીદાર કર્યા. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. પોલીસ પીઆઈ, એસપીઆઈ રિપીટ પોલીસના પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ તેમજ હોમગાર્ડ સ્થળ પર તૈનાત રહ્યા. પોલીસની તકેદારીને કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો. वीडियो जर्नलिस्ट वीरेंद्र पाटिल साथ सत्या टीवी न्यूज़ भरूच। मैं मुल्ला हुसैन भाई कापड़िया आज रोज सैयदना मुफद्दल सैफुद्दीन आका हमारा कम्युनिटी रहबर है दाऊदी वोहरा कम्युनिटी आप साहेब दाहोद पधारी रहा है स्वराज एक्सप्रेस में ये रस्ता में भरूच स्टेशन पर वोहरा कम्युनिटी तकरीबन 1000 से 1200 भाईओ और बहनों अपना दीदार करवा वास्ते यहाँ हाजिर थया है અને આ ઈદના મહિનામાં આપણા દીદાર કરીને ઈદ મનાવવા વાસ્તે મહોરમના જે મહિના આવે છે એની તૈયારી વાસ્તે ઓબત વાસ્તે અને આપ મૌલા હંમેશા સેહતના સાથે સલામત રહે એ દુઆ કરવા વાસ્તે હાજર થયા છે. અને તમામ જે રેલવે ઇન્સ્ટિટ્યૂટને અને પોલીસ ફોર્સનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અંજુમન તાહિરી જમાત કમિટી બીજા મેમ્બરોનો બી આભાર વ્યક્ત કરીએ છીએ.